હેલો મિત્રો. આજે હું એક્સેલમાં તમને સોર્ટ વિશે માહિતી આપવાનો છું. અહીંયા જે સોર્ટની વાત કરું છું તે આપણે ફોર્મ્યુલાની વાત નથી કરતા. અંદર આપણને જે ફિલ્ટર ઓપ્શનમાં મળતું હોય છે, બરાબર. અહીંયા હું તમને બતાડી દઉં. અહીંયા તમે જોઈ શકો છો કે સોર્ટ એન્ડ ફિલ્ટર. તો એની અંદર જે આ કસ્ટમ સોર્ટ છે એની આપણે વાત આજે કરવાની છે, બરાબર. તો અહીંયા મેં એક નાનકડો ડેટા લીધેલો છે. તો અહીંયા નાનકડા ડેટા ઉપર અપ્લાય કરીશું કે એ કસ્ટમ સોર્ટ જે છે એનું એકચ્યુઅલી યુઝ શું હોય છે. તો અહીંયા આપણે હોમ ટેબમાં જઈશું અને હોમ ટેબમાં જઈ અહીંયા જે સોર્ટ એન્ડ ફિલ્ટરનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરીશું અને કસ્ટમ સોર્ટ પર આ રીતે ક્લિક કરીશું તો આપણી સામે એક ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે સોર્ટ નામનું. બીજી એક રીત તમને કહું કે માનો લો કે તમારે આ રીતે 3-4 વખત ક્લિક કરો ત્યારે તમે ઓપ્શન રન કરી શકો છો, પણ આપણને એની જો શોર્ટકટ ખ્યાલ હોય તો આપણે સરળતાથી ઝડપથી કામ કરી શકીએ છીએ. તો એનો શોર્ટકટ કયો છે? તો તમારે અલ્ટર દબાવવાનું, એના પછી એચ, પછી એસ દબાવવાનું અને પછી યુ દબાવવાનું. તો જો ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે. આ જે શોર્ટકટ છે તે તમારે 1 બાય 1 દબાવવાની છે. પહેલાં અલ્ટર દબાવવાનું, અલ્ટર છોડ્યા પછી એચ દબાવવાનું, પાછું એચ છોડ્યા પછી એસ દબાવવાનું અને એસ છોડ્યા પછી લાસ્ટમાં યુ દબાવવાનું. તો આ રીતે તમારો ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે. તો આ જે ડાયલોગ બોક્સ છે આ બહુ જ સ્માર્ટ ડાયલોગ બોક્સ છે, બરાબર. આની અંદર ઘણું બધું તમે ઈચ્છો એ પ્રમાણે કામ કરાવડાવી શકો છો. ફિલ્ટર જે ઓપ્શન છે એમાં તો બરોબર જ છે કે આપણે A to Z, Z to એવી રીતે કામ કરી શકીએ છીએ, પણ આપણે ગ્રુપમાં જો ફિલ્ટર કરાવડાવવું હોય તો એ આ ઓપ્શન થ્રુ થઈ શકે છે. તો અહીંયા જોઈ શકો છો કે તમને કેટલાક ઓપ્શન દેખાશે. એડ લેવલ છે, ડિલીટ લેવલ છે, કોપી લેવલ છે, અહીંયા ઓપ્શન પણ આપેલું છે, બરાબર. તો આ દરેક ઓપ્શનની આપણે ડિટેલમાં વાત કરવાની છે. તો અહીંયા આ બધા ઓપ્શન જેમ જેમ આપણે કામ કરતા જઈશું એમ એમ યુઝ થતા જશે. એટલે હું સ્ટાર્ટિંગમાં આ બધા ઓપ્શનથી આમ સ્ટાર્ટ નથી કરતો, પરંતુ અહીંયા સીધું શોર્ટ અપ્લાય કરીને બતાડી દઉં છું અને એની અંદર જ આ બધા ઓપ્શનનો કઈ રીતે યુઝ કરવો એ આવી જશે. તો અહીંયા સૌથી પહેલાં તમને મળશે સોર્ટ બાય. તો અહીંયા તમે જેવું ક્લિક કરશો એટલે તમારી પાસે ડેટામાં જેટલા પણ હેડિંગ સાથે ડેટા છે એ તમામનું હેડિંગ અહીંયા તમને મળી જશે, બરાબર. દેખો મારી જોડે અહીંયા સ્ટેટ છે અને એક સેલેરી છે. તો અહીંયા મને બે ઓપ્શન મળી રહ્યા છે, એક સ્ટેટ અને સેલેરી. હવે મારે સોર્ટ શેનું કરાવડાવવું છે? સ્ટેટનું કરાવડાવવું છે કે પછી સેલેરીનું? તો અહીંયા માની લો કે હું સ્ટેટ લઈ લઉં છું. તો અહીંયા સ્ટેટ સિલેક્ટ થઈ ગયું. પછી અહીંયા 4 ઓપ્શનો છે, બરાબર, કે સેલ વેલ્યુઝ છે, પછી સેલ કલર છે, ફોન્ટ કલર છે અને કન્ડિશનલ ફોર્મેટિંગ આઇકોન છે. તો અહીંયા આપણે 1 બાય 1 ઓપ્શનની ચર્ચા કરીશું આગળ, પણ અહીંયા સૌથી પહેલાં સેલ વેલ્યુ લઈ લઈએ. તો સેલ વેલ્યુ મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે અહીંયા ડીપમાં ઓપ્શન મારે તમને શીખવાડવાના છે દરેક ઓપ્શન વિશે, બરાબર. તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો, તો જેથી તમને જ ફાયદો રહેશે, કારણ કે અધૂરું જ્ઞાન રહ્યું ને એ આપણને ખોટી જગ્યાએ લઈ જાય અને સંપૂર્ણ જ્ઞાન રહ્યું એ યોગ્ય દિશાએ લઈ જાય. મારી આટલી જ સલાહ છે. ઓકે, આપણે આગળ વધીએ. સેલ વેલ્યુ અહીંયા મેં સિલેક્ટ કર્યું અને A to Z. હવે અહીંયા શું છે કે તમારે જે સોર્ટિંગ છે એ ઓર્ડર કેવો રાખ્યો છે? મતલબ કે તમારે A to Z રાખવું છે, Z to A રાખવું છે કે પછી કસ્ટમ લિસ્ટ કરવું છે? તો અહીંયા હું શરૂઆતમાં A to Z લઈ લઉં છું, બરાબર. આવું તો કદાચ તમને ખ્યાલ જ હશે કે શું ઇફેક્ટ થશે. મેં માની લો કે અહીંયા A to Z સિલેક્ટ કર્યું છે અને ઓકે આપી દીધું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં જે પણ સોર્ટિંગ માટે કન્ડિશન અપ્લાય કરી એના અકોર્ડિંગ અહીંયા સોર્ટ થઈ ગયું છે, બરાબર. આ જે દિલ્હી છે એના પછીનો જે વર્ડ આવે ગુજરાત છે, એ રીતે સોર્ટિંગ થઈ ગયું છે, બરાબર, A to Z માં. ઓકે. હવે મિત્રો અહીંયા હું એવું ઈચ્છું છું કે આ જે દિલ્હીવાળું ગ્રુપ છે, બરાબર, એ દિલ્હીનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં અહીંયા તમે સેલેરી જોઈ શકો છો. મેં જેટલું સિલેક્શન કર્યું છે એમાં સેલેરી જોઈ શકો છો કે પહેલાં 55,000 છે, પાછું એના કરતાં મોટું 62,000 છે, પાછું એના કરતાં નાનું 60,000 છે, પાછું એના કરતાં 47,000, બરાબર, પાછું નાનું 43,000. તો આ જે સેલેરીનું જે ઓર્ડર રહ્યો, બરાબર, એટલે કે જે સિક્વન્સ રહી એ બરાબર નથી. મતલબ કે ન તો એકદમ ઉતરતા ક્રમમાં છે, ન તો ચડતા ક્રમમાં છે. તો આપણે સાથે સાથે આટલા જ ગ્રુપનું આ તો સોર્ટિંગ આખી આ રીતે કોલમમાં થઈ જ જાય, પણ આટલા ગ્રુપ સાથે સેલેરીનું પણ સોર્ટિંગ થઈ જાય. આપણે એવું ઈચ્છીએ છીએ. અત્યારે હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું જેથી તમને વધારે ખ્યાલ આવે. તો અહીંયા ફરીથી આપણે શું કરીશું? અલ્ટર દબાઈશું, એના પછી એચ દબાઈશું, એસ અને યુ. તો ફરી એકવાર તમારું એ જ ડાયલોગ બોક્સ ઓપન થઈ ગયું છે. આપણે હવે અહીંયા સ્ટેટ તો સિલેક્ટ હતું, ઓકે. સ્ટેટ આને કોઈ જ પ્રકારનું આપણે ઇન્ટરફિયર નહીં કરીએ. હવે શું કરશું? તો આ જે ઓપ્શન રહ્યો એડ લેવલ, એડ લેવલ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા એક લેવલ શું થઈ જશે? ઓપન થઈ જશે. હવે અહીંયા ઉપર જે રીતની કન્ડિશન છે એ જ રીતની કન્ડિશન એપ્લાય કરવાની છે, પણ આપણે શું કરવાનું છે કે ઉપર જે ફર્સ્ટ લુક ને એ સ્ટેટ વાઇઝ સોર્ટિંગ થઈ ગયું હતું. હવે મારે એ સ્ટેટ વાઇઝ સોર્ટિંગ થયા એમાં સેલેરી વાઇઝ કરવું છે, બરાબર. અહીંયા સેલ વેલ્યુઝ રાખીશું. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું ઇન્ટરફિયર નહીં કરીએ.
અને અહીંયા જુઓ ઓપ્શન બદલાઈ ગયો, ઉપર A to Z હતો. કેમ? કારણ કે આ જે સ્ટેટ રહ્યું એ તો ટેક્સ્ટ હતું, બરાબર. જ્યારે અહીંયા સેલેરી તો બધું વેલ્યુમાં છે, તો એ પ્રમાણે અહીંયા પણ ઓપ્શન્સ આવી જશે કે સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ, બરાબર, લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ અને કસ્ટમ લિસ્ટ. તો મારે અહીંયા સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ રાખવું છે, બરાબર. મતલબ કે સૌથી નાની સંખ્યા એના કરતાં થોડીક મોટી, એના કરતાં થોડીક મોટી, એ રીતે આપણે જવું છે. ઓકે, અહીંયા મેં લેવલ શું કર્યું છે, એડ કરી દીધું છે. ઓકે કરીશ તો અહીંયા જોઈ લો, આ તો એમને એમ જ રહ્યું છે. હવે આની અંદર તમે ચેક કરો તો સૌથી નાની સેલેરી જેની છે, બરાબર, 43, એ અહીંયા આવી ગયું છે. પછી એના કરતાં થોડીક મોટી 47,000 છે, પછી 55,000 છે, પછી 60,000 અને 62,000. મતલબ કે અહીંયા આપણું A to Z સોર્ટિંગ પણ છે અને અહીંયા સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ પણ સોર્ટિંગ છે. આ રીતે મલ્ટી સોર્ટ થઈ ગયું છે. મિત્રો એ ટુ આ જે આપણે નોર્મલ ફિલ્ટર લગાવીએ છીએ ને, એ નોર્મલ ફિલ્ટરમાં આ રીતનું આપણને જોવા મળતું નથી. આ ફક્ત શોર્ટ ઓપ્શનથી જ શક્ય છે, બરાબર. અહીંયા તમે આ ગુજરાતનું જોઈ શકો છો, તો ગુજરાતમાં જોઈ શકો છો કે 36,000, એના કરતાં વધારે 39 અને એના કરતાં વધારે 70. એ જ રીતે કર્ણાટકમાં પણ છે. ઓકે, તો આ હતું શોર્ટનો કમાલ. એક હજુ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. હવે અહીંયા જોઈ શકો છો એ જ ડેટા છે, પણ અહીંયા મેં નવું એક કોલમ એડ કર્યું છે, ડિપાર્ટમેન્ટ. હવે અહીંયા ફરી વાર હું અલ્ટ H S અને U પ્રેસ કરીશ તો 1 મિનિટ, એરર આવી ગઈ. અલ્ટ H S અને U એરર આવે છે. શું કારણ છે આપણે જોઈ લઈએ. ધીસ કાન્ટ બી અપ્લાઇડ ટુ ધ સિલેક્ટેડ રેન્જ, સિલેક્ટ અ સિગ્નલ સેલ ઇન રેન્જ એન્ડ ટ્રાય અગેન. ઓકે, આપણે ચલો ને 1 મિનિટ આ હોમમાં જઈને જોઈ લઈએ શું આવે છે. કસ્ટમ, ઓકે, ચલો આવી ગઈ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ ડાયલોગ બોક્સ ઓપન થયું છે, પણ હવે મારે શું કરવાનું છે, અહીંયા 3 લેવલ એડ કરવાના છે. તો માની લો કે આપણે જે શરૂઆતમાં જે કર્યું હતું એ પ્રમાણે તો લઈ જ લઈશું. ઉભા રહો 1 મિનિટ, અહીંયા આપણે સૌથી પહેલા ડિપાર્ટમેન્ટ વાઇઝ લઈ લઈએ, પછી સેલ વેલ્યુ એમને એમ રાખીશું, અને આયરું જે વસ્તુ રહી એ આપણે A to Z કરી નાખીએ, બરાબર. એક લેવલ મેં એડ કર્યું. હવે અહીંયા હું સ્ટેટ વાઇઝ સોર્ટિંગ કરીશ, A Z to A કરીશ, બરાબર. ઉપર જો મેં ડિપાર્ટમેન્ટને A to Z સોર્ટિંગ કર્યું છે, સ્ટેટને મેં Z to A કર્યું છે, અને એક લેવલ એડ કરીને સેલેરી જે છે આપણી, એ સેલેરીને હું લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ રાખીશ, બરાબર. મતલબ કે જેની હાઈએસ્ટ સેલેરી છે એ ઉપર સૌથી પહેલા જોવા મળશે. તો આ રીતે 3 લેવલ એડ કરીને હું અહીંયા ઓકે આપી દઉં છું. તો જોઈ શકો છો કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ રહ્યું. એક તો પહેલી નોટિસ એ કરો કે અહીંયા જે સોર્ટિંગ થયું છે ને એ પહેલાં તો A to Z થયું છે, બરાબર. તો અહીંયા જો પહેલા ફાઇનાન્સ છે, પછી HR છે, પછી IT છે. પછી અહીંયા જે સોર્ટિંગ થયું છે એ Z to A થયું છે. જુઓ, વેસ્ટ બંગાળ છે, તામિલનાડુ છે, મહારાષ્ટ્ર, ગુજરાત, એ રીતે Z to A થયું છે. અને અહીંયા લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ, મતલબ કે સૌથી વધારે સેલેરી હોય એ ફર્સ્ટ નંબર, પછી એના કરતાં ઓછી, એના કરતાં ઓછી, એના કરતાં ઓછી. હવે અહીંયા ખાલી હું આ રીતે ગ્રુપ બનાવી દઉં એટલે તમે નોટિસ કરી લેજો. અહીંયા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એ A to Z છે. પછી આ જે સ્ટેટ રહ્યું વેસ્ટ બેંગાલ, એના પછી તમિલનાડુ, એ Z to A છે. સૌથી પહેલા જે વેસ્ટ બેંગાલ છે એના પછી તમિલનાડુ છે, બરાબર. એટલે કે આ Z to A માં સોર્ટિંગ થયું છે અને આ લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ સોર્ટિંગ થયું છે. એ જ રીતે તમને દરેક ગ્રુપમાં એ રીતે જોવા મળશે, બરાબર. વેસ્ટ બેંગાલ, મહારાષ્ટ્ર, બરાબર, Z to A અને લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ, એ રીતે IT ડિપાર્ટમેન્ટમાં. તો આ જે સોર્ટિંગ રહ્યું એ ફક્ત ને ફક્ત તમને આ જે મેં શોર્ટ વિશે માહિતી આપી એ શોર્ટ ડાયલોગ બોક્સમાં જ છે. બાકી તમે ફિલ્ટર અપ્લાય કરીને આ રીતે સોર્ટિંગ કરી શકો નહીં. એટલે આ એક મહત્વનો બેનિફિટ છે. તો આ રીતે શોર્ટનો તમે યુઝ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો, અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો, તો તમને આવું ફ્રી જ્ઞાન મળતું રહે. ધન્યવાદ.